હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. આપણે ધોરણ 12 નું રસાયણ વિજ્ઞાનનું તમારું ખૂબ અગત્યનું ચેપ્ટર આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ આપણે શરૂ કર્યું. પહેલા લેક્ચરની અંદર આપણે ભણ્યા કે ભાઈ કાર્બોનિલ સમૂહ છે એ ધરાવતા ક્રિયાશીલ સમૂહો કયા કયા છે. ત્યારબાદ આપણે બીજા લેક્ચરમાં ભણ્યા આલ્ડીહાઇડ સંયોજનોનું નામકરણ, ત્યારબાદ કીટોન ધરાવતા સંયોજનોનું નામકરણ કઈ રીતે કરી શકાય તેના વિશે ભણ્યા. હવે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ભણશું કે ભાઈ કાર્બોનિલ સમૂહ છે તો એનું બંધારણ શું છે, ત્યારબાદ કાર્બોનિલ સમૂહનો સ્વભાવ કેવો હોય છે, એટલે કે તે કઈ રીતે પ્રક્રિયાઓ આપી શકે, તો તેના વિશે આપણે વિસ્તારથી ભણવાનું છે. તો ચાલો આજનો વિડિયો લેક્ચર આપણે આગળ સ્ટાર્ટ કરીએ. કાર્બોનિલ સમૂહ આપણે ભણી ગયા કે જો કોઈ કાર્બનિક સંયોજનોની અંદર કાર્બન સાથે ઓક્સિજન છે એ દ્વિબંધથી જોડાયેલો હોય તો આ સંયોજન છે અથવા તો આ સમૂહને આપણે કાર્બોનિલ સમૂહ તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો હોય તો તે સમૂહને આપણે કાર્બોનિલ સમૂહ તરીકે ઓળખીએ છીએ. હવે આ કાર્બોનિલ સમૂહ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે તેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે, તે પૈકી કાર્બન સાથે ઓક્સિજન એક સિગ્મા બંધ બનાવશે, કાર્બન સાથે એક ઓક્સિજન છે એ પાઈ બંધ બનાવશે, ઓક્સિજન છે એ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. આ કાર્બન છે એને કુલ 3 સિગ્મા બંધની રચના કરી છે. કાર્બન છે તેના સંકરણનો પ્રકાર કેવો છે તો કે sp2 સંકરણ છે. તો હવે તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ કે આ થાય છે કઈ રીતે, કે ભાઈ કાર્બન છે એ 3 સિગ્મા બંધ અને એક પાઈ બંધની રચના કઈ રીતે કરે છે, શું કામ એમાં sp2 સંકરણ છે, તો આપણે એને વિસ્તારથી સમજીએ. જો તમે જાણો છો કે કાર્બન હોય તો કાર્બન પરમાણુનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે Z બરાબર 6. અચ્છા, તાની ઇલેક્ટ્રોન રચના શું થાય તમે 11મા ધોરણમાં ભણી ગયા છો. શું થશે તો કે 1s2, ત્યારબાદ 2s2, ત્યારબાદ 2px1, 2py1 અને 2pz0 છે. પણ કાર્બનની ચતુર્થ સંયોજકતા છે એટલે ઉત્તેજિત અવસ્થાની અંદર તેમાંનો એક ઇલેક્ટ્રોન s કક્ષકનો છે એ z કક્ષકમાં જશે. તો આપણે અહીં કાર્બન પરમાણુ છે તેની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના હું લખું તો હવે આ રીતે મેન્શન કરી શકું કે ભાઈ 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, ત્યારબાદ તો કે 2s કક્ષકમાં હવે એક ઇલેક્ટ્રોન રહેશે. આ s ના 2 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન છે z કક્ષકમાં વહી જશે. તો z કક્ષક છે એ 3 ઇલેક્ટ્રોન ધરાવતી થઈ જશે, 2px1, 2py1 અને 2pz1. તો હવે આ ઇલેક્ટ્રોન રચના મેં લખી એ ઉત્તેજિત અવસ્થાની રચના થઈ. હવે કાર્બોનિલ સમૂહની અંદર sp2 સંકરણ થાય છે એટલે કે એક s પ્રકારની અને 2 p પ્રકારની કક્ષકો વચ્ચે શક્તિની આપ-લે થાય, સમાન શક્તિ, સમાન આકાર અને સમાન સંખ્યાની નવી 3 sp2 સંકૃત કક્ષકો પ્રાપ્ત થાય. તો જુઓ, એક s અને 2 p કક્ષકો વચ્ચે સંકરણ થઈ અને આપણને નવી 3 sp2 સંકૃત કક્ષક મળે. જો તમે 11મા ધોરણમાં ન ભણ્યા હો તો પણ તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય એ રીતે આપણે ડિટેલથી ભણીએ છીએ. હવે તો કે એક pz કક્ષક છે તેની અંદર ઇલેક્ટ્રોન એક આવેલું રહેશે અને તે ખાલી છે. તો જુઓ, આમ કાર્બન પરમાણુ છે તેનું sp2 સંકરણ થાય છે. હવે ઓક્સિજન પરમાણુ છે તેની વાત કરીએ તો ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના શું થશે છોકરાઓ, તો કે તમે જાણો છો ઓક્સિજન છે તેનો પરમાણુ ક્રમાંક કેટલો તો કે Z બરાબર 8 છે. અચ્છા, તેની ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતે લખી શક્યા 1s2, 2s2, ત્યારબાદ 2px2, 2py1 અને 2pz1. તો જો આ ઇલેક્ટ્રોન રચના મેં કાર્બન પરમાણુની લખી, આ ઇલેક્ટ્રોન રચના મેં ઓક્સિજન પરમાણુની લખી. હવે કાર્બન પરમાણુમાં sp2 સંકરણ થાય
તો આ ત્રણે sp2 સંકૃત કક્ષક છે એક જ સમતલમાં ગોઠવાશે અને સૌપ્રથમ કાર્બન પરમાણુની એક sp2 સંકૃત કક્ષક અને ઓક્સિજન પરમાણુની 2py કક્ષક વચ્ચે સિગ્મા બંધની રચના થાય. તો જુઓ આ કાર્બન અને ઓક્સિજનની વચ્ચે સૌપ્રથમ સિગ્મા બંધની રચના થઈ. અચ્છા, કઈ રીતે સિગ્મા બંધની રચના થશે? તો મેં તમને કીધું કે ભાઈ કાર્બન પરમાણુની એક sp2 સંકૃત કક્ષક અને ઓક્સિજન પરમાણુની 2py કક્ષક વચ્ચે ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી થાય અને આપણને કાર્બન ઓક્સિજન સિગ્મા બંધ છે પ્રાપ્ત થાય છે. હવે તો કે કાર્બન પરમાણુની બે બીજી કક્ષકો છે કે જેને સંકરણમાં ભાગ લીધો નથી. કાર્બન પરમાણુની બે કક્ષક છે કે જેને સંકરણમાં ભાગ નથી લીધો. અચ્છા, કઈ કક્ષક થઈ? તો કે pz કક્ષક. તો કાર્બન પરમાણુની pz કક્ષક છે આ રીતે, એની ઉપર આ pz કક્ષક થઈ. હવે તો કે આ sp2 સંકૃત કક્ષક છે જો આલ્ડીહાઇડ હશે તો એ હાઇડ્રોજન પરમાણુની વનેશ કક્ષક સાથે સંકરણ કાર્બન પરમાણુની સંકૃત કક્ષક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધની રચના કરે. જ્યારે એક કાર્બન અને આલ્કાઇલ સમૂહના કાર્બોનિલ સમૂહનો કાર્બન અને એક આલ્કાઇલ સમૂહના કાર્બન વચ્ચે સિગ્મા બંધની રચના થાય. હવે તમે બરાબર જોઈ શકો છો કે ઓક્સિજન પરમાણુ છે એની pz કક્ષકે સંકરણમાં ભાગ લીધો નથી. તો આ ઓક્સિજન પરમાણુની આ pz કક્ષક જેને સંકરણમાં ભાગ લીધો નથી અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. તો હવે કાર્બન પરમાણુની pz કક્ષક અને ઓક્સિજન પરમાણુની pz કક્ષક એમની વચ્ચે ઇલેક્ટ્રોન છે એ આ રીતે ભાગીદારી કરી અને કાર્બન ઓક્સિજન વચ્ચે પાઈ બંધની રચના થાય. તો આમ તમે જોઈ શકો છો કે કાર્બોનિલ સમૂહની અંદર જ્યારે હું કાર્બોનિલ સમૂહ લઉં છું તો કાર્બોનિલ સમૂહની અંદર કાર્બન અને ઓક્સિજનની વચ્ચે તો કે એક સિગ્મા બંધની રચના થાય. ત્યારબાદ તો કે કાર્બન અને ઓક્સિજન પરમાણુ છે એમાં એક પાઈ બંધની રચના થાય છે. ઓક્સિજન પરમાણુ છે તેની પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે કે જેને બંધમાનવામાં ભાગ લીધો નથી. તો આ રીતે બે બંધ બનાવવામાં ભાગ ન લીધો હોય તેવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. કાર્બન પરમાણુની બાકી વધેલી બે સંકૃત કક્ષકો છે તે પણ બે સિગ્મા બંધની રચના કરે અને એક જ સમતલમાં આવેલ હોય. આમ આપણે જોઈ શકીએ છીએ કે કાર્બન પરમાણુ છે તેનું sp2 સંકરણ થયેલું જોવા મળે છે. હવે જેવું sp2 સંકરણ થાય તો તમે જાણો છો કે આ બંધ કક્ષકો વચ્ચેનો બંધ કોણ કેટલો હશે? તો કે 120 અંશનો જોવા મળે છે. તો આમ કાર્બોનિલ સમૂહમાં કાર્બન ઓક્સિજનની વચ્ચે એક સિગ્મા બંધ બન્યો. આ સિગ્મા બંધની ઉપરની અને નીચેની બાજુએ એક પાઈ બંધનું ઇલેક્ટ્રોન વાદળ આવેલું હોય છે. હવે આ કાર્બન ઓક્સિજન વચ્ચે એક સિગ્મા બંધ બન્યો, એક પાઈ બંધ બન્યો. કાર્બન છે એ બીજા એક આલ્કાઇલ સાથે સિગ્મા બંધની રચના કરે. જો આલ્ડીહાઇડ હોય તો હાઇડ્રોજન હોય અને કીટોન હોય તો એ પણ બીજો આલ્કાઇલ સમૂહ છે. તો આમ કાર્બોનિલ સમૂહ છે એ 3 સિગ્મા બંધ અને એક પાઈ બંધ બનાવે છે. હવે આ કાર્બન અને ઓક્સિજન પૈકી ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. તેથી આ પાઈ બંધનું ઇલેક્ટ્રોન વાદળ, દાખલા તરીકે પાઈ બંધના ઇલેક્ટ્રોન વાદળને આ રીતના બતાડું કે જે સિગ્મા બંધની ઉપરની અને નીચેની બંને બાજુએ હોય. તો આ પાઈ બંધનું ઇલેક્ટ્રોન વાદળ છે, આ પાઈ બંધનું ઇલેક્ટ્રોન વાદળ એ ઓક્સિજન પરમાણુ તરફ ખેંચાયેલું હોય છે. શું કામ? તો કે ભાઈ ઓક્સિજન પરમાણુ છે તેની વિદ્યુત ઋણતા વધારે છે
માટે કાર્બોનિલ સમૂહની અંદર આપણે જોઈ શકીએ કે કાર્બોનિલ સમૂહની અંદર ઓક્સિજન પાસે આંશિક ઋણ વીજભાર હોય છે અને કાર્બન પાસે આંશિક ધન વીજભાર હોય છે. તો ઘણીવાર છે સંસ્પંદન ધરાવતું હોય. આપણે બંધારણ લખવું તો આ રીતે લખી શકીએ કે માનો કે જો આ કાર્બોનિલ સમૂહ છે એના કાર્બન વચ્ચેના બંધ તૂટે તો ઓક્સિજન છે એ 6 ઇલેક્ટ્રોન અને ઋણ વીજભાર ધરાવે. આ પાઇબંધનું ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ખેંચાયેલું હોય, જો પાઇબંધ તૂટે તો આ ઇલેક્ટ્રોન છે કોના પાસે જશે તો ઓક્સિજન પાસે જશે અને એની પાસે 4 ઇલેક્ટ્રોનની જગ્યાએ થઈ જશે 6 ઇલેક્ટ્રોન. કાર્બન પાસેનો વીજભાર કેવો રહેશે તો કે ધન વીજભાર જોવા મળશે. તો આમ કાર્બોનિલ સમૂહ છે એમાં ઓક્સિજન પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોવાથી કાર્બન ઓક્સિજન બંધ છે એનો સ્વભાવ કેવો થશે તો કે આ કાર્બન ઓક્સિજન બંધ છે ધ્રુવીય સ્વભાવ ધરાવે છે. આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય તો એમાં આની ધ્રુવીયતા છે. આ કાર્બન ઓક્સિજન બંધ છે એની ધ્રુવીયતા છે એ અંદાજિત આપણે લખી શકીએ કે 2.3 ડી થી અંદાજિત 2.8 ડી હકલ. ધ્રુવીયતાના માપન માટેનો એકમ કયો છે તો કે ડી છે. તો કે 2.3 થી 2.8 જેટલી બંધની ધ્રુવીયતા આલ્ડીહાઇડ થી કીટોન સુધીમાં જોવા મળે છે. તો હવે કાર્બન ઓક્સિજન બંધમાં એક બંધ પાઈ હોય, પાઈ બંધ છે નિર્બળ છે, વધુમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, કાર્બન પાસે આંશિક ધન વીજભાર હોય છે માટે આની અંદર યોગશીલ પ્રક્રિયા આપે છે. અને કેવા પ્રકારની યોગશીલ પ્રક્રિયા તો કે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે છે. તો કાર્બન ઓક્સિજન દ્વિબંધ ધરાવતા કાર્બોનિલ સંયોજનો કયા કયા થશે તો કે આપણે ભણી ગયા છીએ કે ભાઈ કાર્બોનિલ કાર્બન સાથે જો એક હાઇડ્રોજન જોડાયેલો હોય અને એક આલ્કાઇલ શૃંખલા હોય તો આલ્ડીહાઇડ થશે. તો ખાસ કરીને આપણે આ ભાગમાં ભણીએ છીએ કે આલ્ડીહાઇડ અને જો બંને કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલા સમૂહ છે આલ્કાઇલ શૃંખલા હોય તો એને આપણે કીટોન કહીએ છીએ. તો આલ્ડીહાઇડ અને કીટોન છે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે છે. તો આમ કાર્બોનિલ સંયોજનો છે એ ધ્રુવીય હોય છે. તેમાં એક સિગ્મા બંધ કાર્બન ઓક્સિજન વચ્ચે, એક પાઈ બંધ હોય, પાઈ બંધનું ઇલેક્ટ્રોન વાદળ ઓક્સિજન તરફ ખેંચાયેલું હોય એટલે કાર્બન પર આંશિક ધન વીજભાર અને ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર હોય છે. પાઈ બંધ સહેલાઈથી તૂટી શકે તેથી કાર્બોનિલ કાર્બન પર અલગ અલગ ક્રિયાશીલ સમૂહો ઉમેરી શકાય અને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ છે આપણને પ્રાપ્ત થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે વિસ્તારથી ભણ્યા કે ભાઈ કાર્બોનિલ સમૂહ છે એ કોને કહેવાય, કાર્બોનિલ સમૂહમાં કાર્બન પરમાણુનું સંકરણ કયું હોય, કાર્બન ઓક્સિજન કેટલા સિગ્મા બંધ બને, કેટલા પાઈ બંધ બને તેની વિસ્તારથી સમજૂતી મેળવી. ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાંથી આવ્યા તેના વિશેની માહિતી મળી. પાઈ બંધની રચના કેવી રીતે થાય તેના વિશેની જાણકારી આપણે પ્રાપ્ત કરી. અને સૌથી અગત્યની વસ્તુ કે આ દ્વિબંધ છે તેમાંનો પાઈ બંધ નિર્બળ હોય તે તૂટે અને આપણને અલગ અલગ પ્રકારની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે છે અને સંયોજનો બનાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડિયો લેક્ચર અહીં આપણે સ્ટોપ કરીએ. હવે આવતા વિડિયો લેક્ચરોથી આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો છે તેને બનાવવા માટેની વિવિધ પદ્ધતિનો વિસ્તારથી અભ્યાસ કરશું. તો ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.